વડોદરા શહેરમાં ભગવાનની આ દુર્દશા માટે વડોદરા મહાનગરપાલિકા છે જવાબદાર. વડોદરા શહેરના વોર્ડ નંબર 10માં ભાયલી ટીપી 2માં બનાવવામાં આવેલ કૃત્રિમ તળાવની દુર્દશા માટે વડોદરા મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા મૂર્તિઓ વિસર્જન કરવા માટે બનાવેલ કૃત્રિમ તળાવમાં ભગવાનની મૂર્તિઓ ખરાબ હાલતમાં પડી છે. વિસર્જન પત્યા બાદ વડોદરા મહાનગરપાલિકાની જવાબદારી બને છે કે આ કૃત્રિમ તળાવની યોગ્ય સાફસફાઈ કરાય અને હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલ ભગવાનની મૂર્તિઓ અને પૂજા સામગ્રીનો યોગ્ય નિકાલ કરાય. પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું આળસુ તંત્ર વિસર્જન પત્યાને મહિનાઓ વીતી ગયા બાદ પણ કુંભકરણ નિદ્રામાં પોઢી વર્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તેવામાં વોર્ડ નંબર 10 કોંગ્રેસ પ્રમુખ હાર્દિક આમોદિયા અને સામાજિક કાર્યકર એડવોકેટ દીપ પરમાર દ્વારા આ વિષয়ে વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે બાયો ચડાવી છે. 48 કલાકમાં આ કૃત્રિમ તળાવની સાફસફાઈ નહીં કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાર્દિકભાઈ, આ કઈ જગ્યા છે અને શું સમસ્યા છે? આ ભાયલી ટીપી 2 આવેલો છે. અહીંયા વડોદરા શહેરમાં 5 જેવા કૃત્રિમ તળાવો બનાવ્યા. કૃત્રિમ તળાવો બનાવે બહુ સારી વ્યવસ્થા કરી કહેવાય ધર્મના લીધે. કારણ કે જે વિસર્જન કરવાનું હોય છે આ લોકોએ જગ્યા આપેલી કે ભાઈ ટીપી છે, અમુક જગ્યા આપી હતી. આ ભાયલી ટીપી 2 વિસ્તાર છે. અહીંયા જે વિસર્જન કર્યું છે પહેલાં ગણપતિ દાદા, દશા માતા, જે અગાઉના જે ધર્મ રીતે જે ઉજવાતું હોય, પહેલાં તો આ જે શાસનકારો છે એમને ભગવાન સદબુદ્ધિ આપે. કારણ કે સદબુદ્ધિ એટલા માટે કે જે વિસર્જન કર્યું છે એ અડધી મૂર્તિ તો એવી ને એવી છે, અડધી ખંડિત થઈ ગઈ છે. નાળિયેર બી આમ છૂટા છવાયા પડ્યા છે. જે રીતના સ્વચ્છતા હોવી જોઈએ, જાળવણી કરવી જોઈએ, એ રીતના થઈ નહીં. એટલે સત્તાધીશો જે ઠેકેદારો બનીને 30-30 વર્ષથી ઘૂમે છે ધર્મના નામે કે ભાઈ અમે હિન્દુના આમ છે, તો આ જે લાગણી દુભાયેલી છે તો ભગવાન એમને બી સદબુદ્ધિ આપે અને એમને રસ્તા પર લાવે. જે આ કૃત્રિમ તળાવની હાલ પરિસ્થિતિ આ છે, ઘણા સમયથી આની સફાઈ થવી જોઈએ, હિન્દુની લાગણી પણ દુભાઈ રહી છે. શું આશા રાખો છો વડોદરા મહાનગરપાલિકા? વડોદરા મહાનગરપાલિકા જે વેરો ઉઘરાવે છે, વેરાનું વળતર મળવું જોઈએ. વળતર મળવામાં એ વસ્તુ છે કે જે ધાર્મિક લાગણી દુભાઈ છે ઠેસ પહોંચે એવું કામ ના થવું જોઈએ. 48 કલાકમાં અને સાફ સફાઈ થવી જોઈએ અને એનું યોગ્ય જગ્યાએ વિસર્જન કરવું જોઈએ.